પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત નશામુક્ત ભારત નિમિત્તે નમો યુવા રન મેરેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ દેશભરમાં 75 જગ્યાએ એક સાથે યોજાઈ વિશ્વ રેકોર્ડ બનાવશે, જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે। સુરતમાં મેગા મેરેથોન કાર્યક્રમ રવિવાર તારીખ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 7 વાગે યોજાશે। દોડનો માર્ગ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વારથી વાય જંકશન સુધીનો રહેશે, જેનું અંતર 3.6 કિલોમીટરનું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેવા વરિષ્ઠ નેતાઓના વિશેષ સહભાગથી આ કાર્યક્રમની શોભા વધારવામાં આવશે। આ કાર્યક્રમમાં 15 થી 75 વર્ષની વયના શહેરીઓ, વિદ્યાર્થીઓ અને યુવાઓ સહભાગી બની શકશે। અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। રજીસ્ટ્રેશન 20 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। જેઓ રજીસ્ટ્રેશન કરાવવામાં અચૂક રહ્યા છે તેઓ કાર્યક્રમના દિવસે સીધા જ આવીને કાઉન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી શકશે। સહભાગીઓ માટે નિઃશુલ્ક ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, નાસ્તા અને સર્ટિફિકેટ જેવી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। સહભાગીઓએ સવારે 6:45 કલાકે સમયસર પહોંચીને ટી-શર્ટ મેળવવાની રહેશે। દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સએપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત થશે। આ કાર્યક્રમમાં 17 વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ધારક શ્રી વિસ્પી ખરાડી અને 7 વખતની નેશનલ ચેમ્પિયન શ્રીમતી પૂજા ચૌરસી જેવા ખ્યાતનામ એથ્લેટોની હાજરી રહેશે। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયા ના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશા મુક્ત ભારત ના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે। સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવા રન ફોર નશા મુક્ત ભારતનું આયોજન કર્યું છે। એક સાથે 75 જગ્યાએ મેરેથોનનું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત સુરત ખાતે 21મી સપ્ટેમ્બર 2025ના રવિવારે સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટથી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે નમો યુવા રન ફોર નશા મુક્તિ અભિયાન હેઠળ 10,000થી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 10,000 યુવાનોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે। હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે, તો 3.6 કિલોમીટરની આ મેરેથોન છે। એમાં 4 જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે। આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે, નાસ્તાની વ્યવસ્થા છે। રિપોર્ટિંગનો ટાઈમ 6:45 છે, ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી-શર્ટ મળી જશે। 7 વાગે ફ્લેગ ઓફ છે। દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સએપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે। આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા 2 જણા વિસ્પી ખરાડી, જેને 17 વખત ગિનીસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે, અને બીજું આપણું ગૌરવ પૂજા ચૌરસી, જે 7 વખત નેશનલ ચેમ્પિયન ટ્રેથલોન છે, જે આ મેરેથોનને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે। ભાગ લેનારની એજ છે 15 થી 75 વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે, એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકશે। શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન પૂરજોશમાં ચાલુ છે, પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું।